હેરિટેજ સાઇટ સરખેજ રોજામાં ચોરી કરનારી ટોળકી ઝડપાઈ ગઈ છે. દરગાહ પરથી પિત્તળના કળશની ચોરી કરી ભંગારમાં તેને વેચી નાખ્યો હતો. અમદાવાદની હેરિટેજ સાઇટ સરખેજ રોજામાં આવેલી દરગાહ ઉપરથી પિત્તળના કળશની ચોરીનો ભેદ ઉકેલાયો છે. કડીથી આવેલા 8 શખ્સોએ ચોરીને અંજામ આપ્યો હતો. ચોરી કરાયેલા કળશને ભંગારમાં વેચી નાખ્યો હતો. પોલીસે 8 આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ મહેન્દ્ર સલુકેની ટીમને માહિતી મળી હતી કે અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા સરખેજ રોજાની હેરિટેજ સાઇટ ઉપરથી ચોરાયેલા કળશ કડીના 8 લોકોએ વેચી નાખ્યા છે. જે સંદર્ભે આરોપીને પકડવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અલગ અલગ વિસ્તારમાં તપાસ કરી રહી હતી. 30 જૂનના રાતે અને 1 જુલાઈના વહેલા સવારે અમદાવાદ શહેરમાં અમદાવાદ જે એક વર્લ્ડ હેરિટેજ સિટી છે એમની અંદર સરખેજ રોજા કરીને જે એક યુનેસ્કોમાં વર્લ્ડ હેરિટેજ સાઇટ આવે છે એ હેરિટેજ સાઇટની અંદર જાણ પડે છે પોલીસનું કે જે એમના પંચતન કલશ હોય છે એ ગુંબજ ઉપર એમની ચોરી કરવામાં આવેલ હતું અને એ ચોરી એ આખી બહુ મોટી હેરિટેજ સાઇટમાં કઈ રીતે થઈ કેવી રીતે થઈ એ બાબતે ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરી. એમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જુદા જુદા બાતમીના આધારે તેમજ તકનીકી ઉપકરણો આધારે એમના આરોપીઓનો શોધખોળ કરવામાં આવી અને ગુના ડિટેક્ટ કરવામાં આવ્યો અને આપણે રિકવરી કરવામાં આવી. એ જે સરખેજ રોજા ગુંબજ છે એમનો એક્રોપોલિસ ઓફ અમદાવાદ નામે એ યુનેસ્કોની લિસ્ટમાં પ્રખ્યાત પણ છે. એ શોધવા માટે અને એનાલિસિસ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડ્રોનોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો. કેમ કે આ જે વિસ્તાર છે એ આજુબાજુ કોઈ રહેણાંક વિસ્તાર નથી અને બહુ એક મોટા વિશાળકાય જગ્યા છે. તો એ કરીને પોલીસ દ્વારા જુદા જુદા જગ્યાઓ રેડો પાડવામાં આવી અને એ રેડોના આધારે મુદ્દામાલની રિકવરી કરવામાં આવી અને સાથે 4 આરોપીઓની અટકાયત પણ કરવામાં આવેલી છે અને અમુક આરોપી હજી પકડવા ઉપર બાકી છે. ત્યારે આ ચોરીનો કળશ એક જગ્યાએ તોડીને વેચી નાખવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. જે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી તો આરોપીઓની વિગતો મળવા માંડી અને આરોપીઓ તમામ કડીના હોવાનું જાણવા મળ્યું હતું. આરોપીઓ કડીથી અમદાવાદ આવ્યા હતા અને દોરડાની મદદથી દરગાહ ઉપર ચડીને કળશની ચોરી કરી નાસી છૂટ્યા હતા. આ સમગ્ર ચોરીના ઘટનાક્રમમાં કુલ 8 આરોપીઓ અમદાવાદ આવ્યા હતા અને ચોરી કરીને ભાગી ગયા હતા. રાતના સમયે બનેલી આ ઘટનાના ફૂટેજ અને અલગ અલગ ટીમની તપાસ બાદ હવે આ સમગ્ર ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે. સાઇટ છે એમને લાગતું હતું કે અહીંયા યુનેસ્કો વગેરે લખેલું છે તો એમની કિંમત બહુ જાજી હશે. તો એમને મૂળ લાગતું હતું કે આ જે કલશ છે એ સોનુનું હશે પણ એ પંચધાતુના એ કલશ હતા. એ ચોરી કર્યા પછી એમની વેચાણ કરવાની એમને જે કલશના જુદા જુદા ભાગ કાપીને એમને વેચાણ કરવાની તૈયારી હતી. એ પહેલા કહે છે કે રેકી કરવા આવેલા હતા. એ હજી અમે પૂછપરછ કરીએ છીએ. એમનું લાગતું હતું કે સોનુનું હશે તો એમનું લાગતું હતું કે ભાઈ 150 કિલો જેટલા આમાં સોનું હશે પણ ખરેખર એ પંચધાતુથી બનેલી કલશ હોય છે અને એ હેરિટેજ સાઇટ છે તો એમની માર્કેટમાં પણ કિંમત એમનું લાગતું હતું કે જાજી